Hello everyone, how are you all? This is Keyur from Maths Booster, and we are going on this important series of class 11th very short questions. Yes, कोई भी स्टैंडर्ड कोई भी बोर्ड्स હોય ક્લાસ 11 માં સાયન્સ સ્ટ્રીમમાં મેથેમેટિક્સ લઈને બેઠો છે કે બેઠી છે કોઈ भी સ્ટુડન્ટ છે બધા માટે एकदम फुल टू VSQ क्वेश्चंस. यस, लास्ट आपका चैप्टर 1 हो गया, अभी चैप्टर 2 पे आ गए हैं, दैट इज रिलेशन एंड फंक्शन. ओके, सो रिलेशन एंड फंक्शन बहुत मजाનું બહુ જ જોરદાર ચેપ્ટર્સ છે. તો 1 બાય 1 VSQ સોલ્વ કરીએ. ઓકે, VSQ માં બધું મિક્સ આવશે, MCQs અને हाँ, આ चैप्टर्स में સૌથી इम्पोर्टेंट टॉपिक होगा तो वो है डोमेन एंड रेंज. सभी में इसमें ही सबको प्रॉब्लम आता है. टेक्स्ट बुक के सम्स मैंने कोई नहीं लिए, वो टेक्स्ट बुक के सम्स मैंने लास्ट लेक्चर में भी बोले थे. टेक्स्ट बुक के सम्स के आपको डायरेक्ट क्वेश्चंस बना के पूछेंगे तो वो आ ही जाएंगे, क्योंकि टेक्स्ट बुक के सॉल्यूशंस तो हर जगह पे अवेलेबल है. तो चलिए स्टार्ट करते हैं अवर चैप्टर नंबर 2 वेरी शॉर्ट क्वेश्चन एज पर न्यू सिलेबस. ओके, चलो भाइयों અને બહેનો स्टार्ट करिए. एक्स एंड वाई, इफ दिस इज सिंपल रिलेशन क्वेश्चन, ऑर्डर पेर है तो ऑर्डर पेर आपणे कम्पेरिजन करता सीख्या था. जे तमारा टेक्स्ट बुक रिलेटेड सम्स है एटले मैं लीधो है. तो x - 6 एंड y इक्वल्स टू 8. डन. सो फाइंड x एंड y. तो x इक्वल्स टू -6 एंड y इक्वल्स टू 8. सिंपल सम है, कोई ज प्रॉब्लम नहीं. दिस इज दी ऑर्डर पेर. ऑर्डर पेरनी सामे ऑर्डर पेर होय तो तमारे इक्वल કરી નાખવાનું, વેલ્યુઝ ઇક્વલ કરવાના. સેમ ક્વેશ્ચન x + 2 = 5 એન્ડ 4 = 2x + y. થોડું અહીંયા ઇક્વેશન અલગ છે. અહીંયા પહેલા x નો આન્સર ફાઇન્ડ કરવો પડશે, દેન ઇટ્સ ગોઝ ટુ y વેલ્યુ. સો y 2 3 = 6 + y, સો y = -2. सिंपल क्वेश्चंस. आवा 2-3 क्वेश्चंस तुम्हारा टेक्स्ट बुक में है, NCERT टेक्स्ट बुक में ऐसे सम्स है, उसके बेसिस पे थोड़े दो सम्स नए लिए हैं, कोई प्रॉब्लम नहीं है. चलिए आगे बढ़ते हैं. नेक्स्ट, डिफरंट टाइप्स ऑफ वेराइटीज विल बी देर. वेराइटीज મળશે તમને. ઓકે, હવે ક્રોસ પ્રોડક્ટ આવ્યું છે તો પહેલામાં પહેલું a - b શું થાય? જો તમારે અત્યારે ઓપ્શન્સ નહીં જોવા, અમુક ક્વેશ્ચન્સ ઓપ્શનથી કરવાના નહીં. સિમ્પલ સ્ટ્રેટેજી. a - b કરીએ તો a - b મીન્સ કે કોણ આવશે? a આવશે. b નહીં લેવાય, c નહીં લેવાય, તો ઓનલી a - b. b ઇન્ટરસેક્શન c કરો તો શું આવે? બી અને સીમાં કોમન શું છે ભાઈ? બી નથી, ડી સી ડી કોમન છે. તો યસ, એનો કે પેર બનાવો તો એ સી एंड ए डी. तो ए सी एंड ए डी वाला कौन सा ऑप्शन है भाई? डी ऑप्शन इज द आंसर. ऑटोमेटिक आंसर આવશે MCQs માં. તમારી સ્ટ્રેટ ફોરવર્ડ મેથડ હશે તો કોઈ પ્રોબ્લેમ નથી. સેટ થિયરી બી રિવાઇઝ થાય છે આમાં, કેમ કે સેટ થિયરીના કન્સેપ્ટ બી લગાડવા પડશે, એટલે તમારું કામ થશે આગળ. ચાલો अगेन, હવે પહેલામાં પહેલા સેટ થિયરીનો ઓપ્શન હતો, પછી ક્રોસ પ્રોડક્ટ કર્યો. હવે પહેલા ક્રોસ પ્રોડક્ટ છે તો સિમ્પલ a क्रॉस b ફાઇન્ડ કરીએ આપણે. ચલો, એ બાને તમારું ક્રોસ પ્રોડક્ટ બી રિવિઝન થાય છે. સો 1 2 3 અને 3 5, તો 1 3 1 5, 2 3 2 5. ओके, देन 3 3 3 5. ओके, हो गया ना. 3 2 = 6 एलिमेंट्स आवશે. चलो, a क्रॉस c अगेन 1 2 1 6 2 2 2 6 3 2 3 6. હવે આમાં છે બટ આમાં નથી, એવું માઇનસ કરવાનું છે. दैट इज मीन्स डिफरेंस ऑफ 2 सेट्स. तो 1 3 ले सकते हैं. तो 1 3 ऑप्शन वाળું આ એક જ છે, તો 1 3 લેવાય, 1 5 લેવાય, 2 3 લેવાશે, 2 5 લેવાશે, 3 3 લેવાશે એન્ડ 3 5 બી લેવાશે. આખો આ સેટ જ આવશે, ડી સેટ, बिकॉज कोई एलिमेंट्स इसमें नहीं है. આનો કોઈ એલિમેન્ટ આમાં નથી. બંનેનું ઇન્ટરસેક્શન 5 છે. જો તમે 2 3 બી આમાં નથી, 2 5 બી આમાં નથી, 3 3 બી આમાં નથી, 3 5 બી નથી, તો આખો તમારો a क्रॉस b જ આન્સર આવશે. ડન. એની પ્રોબ્લેમ નથી ને? ચેક કરી લો. કોઈ પોસિબિલિટીઝ નથી, કેમ કે પેલામાં 2 6 છે યાર, એટલે થાય જ નહીં ને કોઈ એલિમેન્ટ સેમ. ચાલો આગે बढ़ते हैं. देन द नंबर ऑफ सबसेट्स ऑफ a क्रॉस b. હવે a क्रॉस b ના એલિમેન્ટ્સ કેટલા હોય?
તો કે આના અને આના આ બંનેના મલ્ટિપ્લિકેશન જેટલા હોય. સો ધીસ ઇઝ 4 and 4, સો 4 4s are 16. સો 16 એલિમેન્ટ્સ A ક્રોસ B ના હોય તો એના સબસેટ્સ કેટલા? કોઈ બી સેટના સબસેટ્સ કેટલા હોય? 2m, તો 216. સિમ્પલ લોજિક. એણે એવું નથી પૂછ્યું કે A ક્રોસ B માં કેટલા એલિમેન્ટ્સ છે. A ક્રોસ B માં કેટલા એલિમેન્ટ્સ છે તો 16 આવે, બટ એ ઓપ્શનમાં બી નથી. બટ સબસેટ્સ ઓફ A ક્રોસ B. ઓકે, સબસેટ ઓફ A ક્રોસ B. હા, બહુ મસ્ત સમ છે. આવા સમ આપણા ટેક્સ્ટ બુકમાં પણ આવા રિલેટેડ લીધા છે. A ક્રોસ B ઇઝ 21. હવે n મેં તમને કીધું તો લાસ્ટ સેટ થિયરી કે ચેપ્ટર में कि दैट इज नंबर ऑफ एलिमेंट्स आने डिनोट एवी कराए छे. आ सिम्बॉल तमारा टेक्स्ट बुक में नहीं, न्यू सिलेबस में रिड्यूस थी गया है. बट मैं लास्ट लेक्चर में भी बोल्यो तो कि एन ऑफ ए ना बदले नंबर ऑफ एलिमेंट्स इन ए लखी नाखो तो रिड्यूस सिलेबस ना गणाय. सो ए क्रॉस बी में 21 एलिमेंट्स है तो 21 बने केवी रीते समझो. केम के 21 के बहु एटला बधा फैक्टर्स है नहीं. 1 × 21 बने, 21 × 1 बने, 7 3s बने के 3 7s बने. એટલે ऑब्वियसली ए में 1 एलिमेंट तो बी में 21, ए में 21 तो 1 7 3 3 7 4 ऑप्शंस थी, बीजू कोई नहीं बने. तो अभी उन्होंने ऐसा बोला है. देखो હવે क्वेश्चन आगळ वाँचो. आटला तो શું પડ્યા આપણા कॉम्बिनेशंस. सो ए के जो एलिमेंट्स है एन ऑफ ए इज ऑलवेज ग्रेटर देन 8. तो ग्रेटर देन 8 वाળો तो आ ऑप्शन पॉसिबल ज नहीं कोई. तो आ एक ज ऑप्शन है भाई. એટલે કે ए में कंपलसरी 21 एलिमेंट्स ही होने चाहिए. तो बी में कितने होने चाहिए भाई? ओनली 1. यस, ओनली 1 एलिमेंट ज आवशे. बहु मस्त है. तो बी नो एलिमेंट केवो कहेवाय? तो कि भाई ए बी आखे आखो तमारो ए क्रॉस बी में छे એટલે फर्स्ट एलिमेंट ए नो होय, सेकंड एलिमेंट बी नो होय तो खाली बी ऑप्शन ज आवशे. एक ज एलिमेंट है એટલે आ થોડુંક ઇનડાયરેક્ટ લોજિક ક્રિએટ કરવાનું છે. આવા લોજિકવાળા જ ક્વેશ્ચન્સ મેં આપ્યા છે. સિમ્પલ સાદા લેવલના તો યાર બધા કરે યાર. મેથ્સમાં તો ટેક્સ્ટ બુકના सम्स પૂછીને શું કરવાનું છે. એટલે તો પછી વિડીયો સિરીઝનું મિનિંગ પણ શું છે ભાઈ. યસ. સો આ છે લોજિક. એના ઉપરથી લોજિક એવું નીકળ્યું કે ભાઈ 21 તમારા એલિમેન્ટ્સ એમાં હવે કયા એલિમેન્ટ છે દેટ ડઝન્ટ મેટર. આપણે 21 ની જરૂર નથી, આપણે તો ખાલી બી સેટની જરૂર છે. એમાં એક જ એલિમેન્ટ છે તો ઓપ્શન્સ પણ એવી રીતે આવશે. ઓકે, સમજી ગયા? પહેલાં તો 21 ના મેં પાર્ટ્સ પાડે કે કેટલી રીતે કોમ્બિનેશન્સ થઈ શકે એમ છે. નંબર જ 21 લ્યો. હવે તમે એવું કહેશો સર 24 હોય તો ભાઈ એવું નહીં થાય, કેમ કે 24 માં તો ઘણી બધી રીતે 24 થાય. સમજ્યા? સો ડિપેન્ડ્સ ઓન સમ કેવી રીતે બનાવ્યો છે એ જોવાનું. ઇફ ટુ સેટ્સ A and B are having 99 elements. ઓકે, હવે આ ફોર્મ્યુલા બહુ જ જોરદાર છે. હું એવરી યર આપું છું, બટ આ વિડીયો સિરીઝમાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ હું આપી રહ્યો છું. આ ફોર્મ્યુલા યાદ રાખજો કે A ક્રોસ B અને B ક્રોસ A શું કીધું છે? ધ ઇચ નંબર ઓફ એલિમેન્ટ્સ કોમન ટુ, કોમન એલિમેન્ટની નંબર ઓફ એલિમેન્ટ્સ એ બંનેના જે કોમન છે એ શું હોય? તો કે બંનેમાં ઇન્ટરસેક્શનના જે એલિમેન્ટ્સ હોય એના સ્ક્વેર જેટલો હોય. આ રૂલ યાદ રાખજો. નથી ટેક્સ્ટ બુકમાં નથી, ક્યાંય નથી, બટ આપ્યો છે મેં जस्ट फॉर योर इन्फॉर्मेशन. हो सके तो पूछसे, नहीं पूछते कुछ भी हो सकता है. नहीं तो તમારે એક્ઝામ્પલ્સ લેવું પડે. માની લો કે A 1 2 છે, B 2 3 છે, તો તમે A ક્રોસ B ના કેટલા સેટ્સ થાય? 4 થાય. B ક્રોસ A ના કેટલા થાય? એ પણ 4 જ થાય. બટ એમાં કોમન એલિમેન્ટ કયો આવે? 2 2 આવશે. યસ, 2 2 જ આવશે. બીજો તો કોઈ આવી જ નહીં શકે, કેમ કે 1 2 1 3 2 2 2 3. તો હવે એ બંનેનો ઇન્ટરસેક્શન શું? 2. તો 2 નો સ્ક્વેર શું? 1. એટલે એક જ એલિમેન્ટ તમારો થયો. આ રીતે તમે ચેક કરી શકો છો. બટ ફોર્મ્યુલા ઇઝ ધીસ. તો 99 એલિમેન્ટ્સ કોમન છે. એ અને બીમાં 99 એલિમેન્ટ્સ કોમન છે. તો એણે એવું પૂછ્યું છે કે ભાઈ A ક્રોસ B અને B ક્રોસ એમાં કેટલા એલિમેન્ટ્સ કોમન હોય? તો 99 का स्क्वायर. सो दिस इज द ऑप्शन. फॉर्मूला याद रखो, बाकी कंसेप्ट हो जाएगा. आपको एग्जाम्पल लेके करना है तो कर सकते हो, लेकिन 99 एलिमेंट्स हम नहीं ले सकते भाई. ऐसी ताकत नहीं है हमारे, ताकत नहीं है. डन. कंसेप्ट याद रहશે. कंसेप्ट लखी राखो, नोट लईने बेसो. જ્યારે VSQ सॉल्व करो, मैथ्स ની सीरीज હોય कोई भी,
તો એમાં નોટ્સ બુક્સ લઈને બેસો, ઓકે, તો સોલ્વ થશે. ચાલો સિમ્પલ સમજીએ. A ક્રોસ B માઇનસ C. હવે પહેલામાં પહેલું થાય શું? પહેલાં A ક્રોસ B થાય કે પહેલાં B માઇનસ C થાય? તો બેટા પહેલાં B માઇનસ C થાય, કેમ કે A ક્રોસ B કરી નાખો તો પેર આન્સર આવે. તો પેરનો સેટ જોડે કેમનો સેટ करसो? तो पहले B माइनस C मिलता है, तो B माइनस C का होएगा 3 5. यस, अभी उसने तो एलिमेंट से पूछ्યું છે n, એટલે જો મેં પહેલાં પણ કીધું કે તમારે આમ સિલેબસમાં નથી, પણ અહીંયા તો ક્વેશ્ચન શોર્ટ થઈ જાય એટલા માટે લખ્યું છે. બટ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન A ક્રોસ B માઇનસ C એવું પૂછી નાખે તો રિડ્યુસ સિલેબસ ના કહેવાય. ઓકે, તો હવે B માઇનસ C માં 3 5 છે, તો A માં 1 2 3 છે, તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન થાય 3 2 6. એલિમેન્ટ પૂછ્યા, કયા એલિમેન્ટ એ નહીં પૂછ્યા, બટ નંબર ઓફ મલ્ટિપ્લિકેશન પૂછ્યું છે. સિમ્પલ 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 સિમ્પલ, કોઈ પ્રોબ્લેમ નથી. બટ એટલો ખાલી યાદ રાખજો, પ્રાયોરિટીમાં પહેલાં A ક્રોસ B ના થાય. चलिए A 1 2 3 A स्क्वायर माइनस B स्क्वायर, बहुत गजब. आई थिंक आरडी शर्माનો आई थिंक સમ લાગે છે મને, બહુ પહેલાં બધું સોલ્વ કર્યું. સો રાઇટ ધ સેટ ઓફ ઓર્ડર પેર્સ, એટલે કે રોસ્ટર ફોર્મ બનાવવાનું છે. A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર લેસ દેન ઇક્વલ્સ ટુ 5. ગજબ. હા, તો હવે પાછું મોડ્યુલસ બી છે, એટલે તમે A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર કરો કે B સ્ક્વેર માઇનસ A સ્ક્વેર કરો, નથિંગ ટુ વરી. તો ચાલો આપણે બનાવીએ. ઓકે, હા, હું એમ કહું સેમ નંબર લઈએ તો કોઈ ઇશ્યુ છે? 1 1 2 2 3 થી આ ક્વેશ્ચન તો તમારે 12th સ્ટાન્ડર્ડમાં બી જરૂર પડશે, આગળ આવશે 12thમાં. આના પછીનું રિલેશન પાર્ટ 2 છે, રિલેશન પાર્ટ 2માં રિફ્લેક્સિવ સિમેટ્રિક ટ્રાન્ઝિટિવ આવશે, આના પરથી ચેક કરવાનું થશે. તો સેમ નંબર પોસિબલ છે, કેમ કે 1 - 1 0 0 0 0, તો 0 તો લેસ દેન 5 છે જ. ઓકે, હવે હું 1 લઉં છું. સો 1 2 લે सकते, કેમ કે તમારો A ક્રોસ A ના જ સબસેટ્સ થવાના છે બધા. સો 1 ક્રોસ 1 લઈ શકે, લઈ લીધું છે. 1 ક્રોસ 2 લઈ શકાય છે, એટલે કે 1 માઇનસ 4 કરો તો 3 આવે, વેલિડ છે. ચલો 1 3 લઈ શકાય છે? નહીં લઈ શકાય. કેમ? કેમ કે 1 3 લેશો તમે, 1 3 ऑर्डर पेर लेशो, एनो मीनिंग शू थाय? 1 स्क्वायर माइनस 3 स्क्वायर. तो इसका आंसर क्या आया भाई? पॉजिटिव. 1 माइनस 9 दैट इज 8. तो 8 तो 5 से कम नहीं है, ठीक है. तो 1 3 नहीं ले सकते. હવે 1 2 લીધું છે તો 2 1 બી લઈ લો. મેં પહેલાં જ કીધું A B કરો કે B A કરો ચાલે આમાં છે, કેમ કે ભાઈ મોડ્યુલસ છે. તો 1 નું કામ પૂરું, 1 1 1 2 એન્ડ 1 3 પૂરું. ચલો હવે 2 નું કામ કરીએ. चलो 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 2 का काम करते हैं. चलो 2 का काम करते हैं. हाँ, 2 માં 2 1 તો આવી ગયું છે. ચલો 2 2 બી આવી ગયું. 2 3 ની વાત કરો. ચલો ભાઈ 2 3. સો 2 સ્ક્વેર માઇનસ 3 સ્ક્વેર 4 માઇનસ 9. ઓ એક્ઝેક્ટલી 5 આવે છે, તો પોસિબલ છે बिकॉज इक्वल्स 2 છે તો લેવાય. 2 3 લો તો 3 2 भी લેવાય. જો લેસ દેન 5 આપ્યું હોત ને તો 2 3 ના લેવાત, ઇક્વલ્સ ટુ દિયા है. કેવું મસ્ત સમજે. હવે 3 ની વાત કરીએ. ચલો 3 1 એ તો લેવાશે જ નહીં. 3 2 આવી ગયું છે. 3 3 એ भी આવી ગયું. પતી ગયું સર, બસ આટલા જ. अभी इसका डोमेन पूछा होता तो 1 2 3 रेंज पूछो तो भी 1 2 3, પણ નથી પૂછ્યું. સો ધીસ ઇઝ ધ રોસ્ટર ફોર્મ. આવી રીતે સેટ થાય. શું આપ્યું છે પ્રોપર્ટી, એના પ્રમાણે તમારો આન્સર આવશે. ડન ડન કે નહીં ડન? ડન 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 ડન, નો પ્રોબ્લેમ. હા 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 હા, મસ્ત ક્વેશ્ચન છે. રાઇટ ધ વેલ. નથી આવા બધા सम्स મેં એટલે લઈને આવ્યો છું, ટેક્સ્ટ બુકમાં નથી, કંઈક મસ્ત મજાના છે. સો y इक्वल्स टू 2x माइनस 4, आ शू है? प्रॉपर्टी है. ये प्रॉपर्टी के बेस पे रिलेशन बनाना है, लेकिन उसमें दो उन लोगों ने ए बे आपी दीधा है, ऑर्डर पेर आपी दीधा है. चलो जो तो આપણે મૂકીએ. फर्स्ट वैल्यू x नहीं होय, बीजी वैल्यू y नहीं होय, तो -2 2a -4, तो a मળી जैसे भाया. सो 2a इक्वल्स टू 2, सो a इक्वल्स टू 1. ओके डन जी सर जी. 4b स्क्वायर, फर्स्ट वैल्यू x नहीं होय, सेकंड वैल्यू y नहीं होय. सो 2 4 8 -4, सो b स्क्वायर इक्वल्स टू 4. अभी b कुछ दिया है कि भाई पॉजिटिव लेना है, क्या लेना है? हाँ भाई z में लेना है, नो टू वरी. सो b इक्वल्स टू +or-2. હવે એ જોવાનું પાછું ઓપ્શન્સમાં ઘણીવાર n મૂકી દે તો b ની વેલ્યુ ઓનલી 2 આવે. બધું ચેક કરવાનું હોય, કન્ડિશન્સ, બધી જ કન્ડિશન્સ ચેક કરવાની હોય મારા ભાઈઓ ને બહેનો. સિમ્પલ. દો ઓર્ડર પેર્સ મૂકી દો, આન્સર આવે છે, સેટિસ્ફાઈ કરો. ચલો, બહુ મસ્ત સમ છે. આવા ટાઈપનો આપણો ટેક્સ્ટ બુકમાં હતો સમ.
लीनियर रिलेशन बिटवीन, यस लीनियर रिलेशन कैसा होता है भाई, y इक्वल्स टू ए एक्स प्लस बी, आ याद रखो लीनियर रिलेशन। तो अलग अलग पॉइंट्स मूको, सो 2 1 पुट करते हैं तो 1 इक्वल्स टू 2x प्लस बी, यस एंड 4 7 पुट करो, यस टेक्स्टबुक में एक 0 ऑप्शन હતો, આપણે 0 વાળો કરતા હતા, બટ આમાં તો 0 છે જ નહીં, सो 4x प्लस, ओ सॉरी x की जगह पे पुट कर रहे हो तो a आएगा, सॉरी माय मिस्टेक, यहाँ पे 2 and 2a, सो 2a and 4a। एलिमिनेशन मेथड, चलो હવે તો ક્યાં આપણે સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ કરવાના છે, સો -2a ઇક્વલ્સ ટુ -6, સો a ઇક્વલ્સ ટુ 3 and b equals to, so 6 plus b equals to 1, so b equals to -5। तो a and b आ गया, तो लीनियर रिलेशन क्या आया, समझो लीनियर रिलेशन क्या आया कि नहीं, हाँ लीनियर रिलेशन क्या आया, सो y equals to ax यानी कि 3x plus b, सो दिस इज योर लीनियर रिलेशन। लेकिन इसको वेरीफाई करना पड़ेगा, क्यों वेरीफाई, क्योंकि और एक आपका ऑर्डर पेर दिया है, एक आप्यो है तो એને વેરીફાઈ કરી જો, y નો આન્સર -2 આવે છે નાખી જોવાનો આપણે, સો 3 - 5 -2, દેટ મીન્સ કે ડન છે। સો y ઇક્વલ્સ ટુ 3x - 5 ઇઝ ધ લિનિયર રિલેશન ઓફ ધ ઓર્ડર્ડ પેર। ઓકે ચાલો, સિમ્પલ ટેક્સ્ટબુક રિલેટેડ સમ છે, બટ બદલી નાખ્યું છે। હા ચાલો 1 3 5 and b24 list the elements of R where xy belongs to a cross b and x greater than y। આ કન્ડિશન છે, કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ, તો કંઈ નહીં, સો 1 1 2 1 1 3 3 1 की वैल्यू कोई आ ही नहीं सकती भाई, 1 तो ऑलवेज फिर भी छोटा है, 1 ની વેલ્યુ 2 4 કરતાં નાની છે, એટલે એ તો પેર જ નહીં આવે, કેમ કે x ઇઝ ગ્રેટર દેન y चाहिए, તો 3 લેશો તો 3 2 લેવાશે, 3 4 નહીં લેવાય, કેમ કે પહેલી વેલ્યુ એ ની છે, બીજી વેલ્યુ બી ની છે, 3 2 લેવાય, 5 લો તો બંને લેવાશે, સો 5 2 एंड 5 4 हो गया, खत्म। क्यों, क्योंकि x इज ग्रेटर देन y, अगर y इज ग्रेटर देन x ऐसा पूछे तो भी आप अलग से तरीके से बना सकते हो, बनावी शकाय, बनावी शकाय। हो w यानी होल नंबर, तो 2x प्लस y इज इक्वल्स टू 8 છે, સો y ઇઝ ઇક્વલ્સ ટુ પહેલું તો તમારે આવી રીતે ફેરવી દેવાનું, કેમ કે તમારે x અને y ની પેર બનાવવાની છે, દેન રાઇટ ધ ડોમેન એન્ડ રેન્જ ઓફ R। તો પહેલાં તો રોસ્ટર ફોર્મ બનાવીએ, સિમ્પલ સમ છે, એટલું બધું કંઈ ડિફિકલ્ટ નથી, બટ x ની વેલ્યુ તમે મૂકતા જાઓ એટલે આન્સર આવે। ચલો x 0 પુટ કરીએ, સો વિલ બી 8, ચલો 1 પુટ કરો, કેમ કે હોલ નંબર છે એટલે 0 થી સ્ટાર્ટ થાય, 1 પુટ કરો, સો 8 - 2 6, चलो 2 4 पुट करो, सो 4 3 पुट करो, सो 2 डाउन जाए छे, 4 पुट करो, x 4 पुट करो तो y 0 ऑब्वियस है, फिर x 5 पुट करो, नहीं भाई नेगेटिव में चला गया, खत्म हो गया। सो ये रोस्टर फॉर्म आया, बट रोस्टर फॉर्म आपने आंसर में नहीं पूछ्યું, શું પૂછ્યું છે, डोमेन, तो डोमेन શું આવશે, 0 1 2 3 4, नाउ रेंज શું આવશે, 0 2 4 6 एंड 8। ओके, बस दो ही चीज़ें पूछिए, कोडोमेन पूछो तो W लखीने आवવાનું, बिकॉज होल नंबर्स इज दी कोडोमेन। सिंपल, आप बनावता तमने आवड़વું જોઈએ, પહેલા रोस्टर फॉर्म क्रिएट करो, देन एन इज दी आंसर। हाँ, हजी तो भाई क्रॉस प्रोडक्ट અને સેટ થિયરીનું ચાલે છે, હજી ફંક્શન ભાઈ પિક્ચરમાં નથી આવ્યા। a and b are the two sets such that n of a મેં ફરીથી કીધું, શોર્ટમાં લખવા માટે લખ્યું છે, બટ નંબર ઓફ એલિમેન્ટ્સ કરી શકે છે, n of b નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન b is 2, x1 y2 z1 are in a cross b। આઈ થિંક આ તો ટેક્સ્ટબુકનો સમ છે યાર, તો x y અને z a માં છે, આઈ થિંક ટેક્સ્ટબુકનો સમ છે આ, અને b આ કંઈ વાંધો નહીં, 1 and 2 સિમ્પલ છે, કીધું જ છે, કેમ કે પેર્સ જ એવી રીતે આપી છે। હવે એવું કહે કે ફાઇન્ડ ધ રિમેનિંગ ઓર્ડર્ડ પેર્સ, તો તમારે ટોટલ 6 થાય, એમાંથી 3 આપી છે, બાકીની 3 લખી નાખવાની, પૂછે તો કરવાનું, ના પૂછે તો અડવાનું નહીં। હા, ધ રિલેશન a and b is defined from a to b where x minus y is odd। ચાલો ભાઈ, તો ઓડ ક્યારે આવે, રોસ્ટર ફોર્મ બનાવવાનું છે, x minus y ઓડ ક્યારે આવે, જો બંને ઓડ નંબર હોય તો બંને ઓડ નંબરનું સબટ્રેક્શન શું હોય, ઇવન, બંને ઇવન નંબરનું સબટ્રેક્શન શું હોય, ઇવન,
2 અને 4નું સબટ્રેક્શન કરો, 4 - 2 2, 5 - 3 7 - 3, કોઈ બી બે ઓડ કે કોઈ બી બે ઇવનનો સબટ્રેક્શન ઇવન જ આપે. બટ એક ઓડ અને એક ઇવન હોય, એટલે કે 3 અને 6 કરો તો 3 આપે, 3 અને 8 કરો 5 આપે. સમજી ગયા? સો એક ઓડ અને એક ઇવન હોવું જોઈએ બસ. તો હવે આપણે 1 પકડ્યો છે ઓડ, તો આ બાજુથી સામેથી તમારે ઇવન જ પકડવાના, પતી ગયું. હવે આ બાજુ 2 છે ઇવન છે, તો આ બાજુ ઓડ જ પકડવાના. ક્રોસમાં જાઓ, 2 પકડ્યો છે તો 9 પકડો, 3 ઓડ પકડ્યો છે, 3 ઓડ પકડ્યો છે તો આ બાજુ કોણ પકડો? ઇવન પકડો. ક્લિયર? કમ્પેરિઝન કરો. 5 પકડ્યો છે ઓડ છે તો આ બાજુથી કોણ પકડવાના? इवन જ પકડવાના. खत्म हो गया, सब कुछ आ गए भाई, सब कुछ आ गया. ऑड इवन ऑड इवन इवन ऑड ऑड इवन ऑड इवन ऑड इवन ऑड इवन, કેમ કે 2 એકલો જ ઇવન છે એટલે બીજું કશું નહીં આવે. સો રોસ્ટર ફોર્મ ક્લિયર. હા, વિચ ઓફ ધ ફોલોइंग इज रिलेशन फ्रॉम अ फंक्शन. यस, હવે ફંક્શનની થોડી एंट्री स्टार्ट થઈ છે. रिलेशन परથી फंक्शन कैसे बनते हैं उसका मैंने लॉजिक समझाया हुआ है 1 शॉर्ट वीडियोज़ में, है ना. रिलेशन परથી फंक्शंस કેવી રીતે બને? તો यस, एवरी एलिमेंट, यस दिस इज सन एंड दिस इज फादर, ऐसे बनाओ, એવું બનાવવાનું. સો આને એક જ યુનિક પપ્પા હોય, બે પપ્પા હોય તો ફંક્શન નહીં આવે. ओके, सो देखो 1 2 1 2 2 3 2 2 नहीं, ये 2 2 2 2 2 नहीं हो सकता भाई, क्योंकि ये 1 जो लड़का है उसके 2 पापा हो गए, कैंसल. ये भी नहीं आ सकता क्योंकि 1 છે એના 2 પપ્પા થયા 2 અને 3, નહીં. પાપા 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 1 3 2 3 3 3 ચાલે. આ બધા જ છોકરા એકના જ છે તો આ ચાલે 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 આ ચાલે. હજી એક ચોથો ઓપ્શન જોઈ લો, 1 2 2 3 3 3 3 નહીં ચાલે. આ 2 ના 2 પપ્પા થયા, 3 ના 2 પપ્પા થયા, સો ઓપ્શન બી નથી. સો આન્સર ઇઝ સી. कैसा लगा रे? फंक्शंस चेक करवानी एक मास्टर टेक्निक है. सन एंड फादर નું રિલેશન ક્લિયર કરી દો. છોકરો એના એક પપ્પા હોવા જોઈએ. હા, બહુ બધા છોકરા એક પપ્પા હોય ચાલી શકે, બટ એક છોકરાના 2 પપ્પા ના હોય. समझ में आ गया फादर सन रिलेशन? ओके, चलो अगेन विच ऑफ द फॉलोइंग रिलेशन फ्रॉम ए टू बी. तो चलो अभी હવે ડ્રો નહીં કરવાનું, સિમ્પલ. 1 1 2 1 3 3 4 3 5 5. विच ऑफ द फॉलोइंग इज अ रिलेशन फ्रॉम ए टू बी. ओके, रिलेशन પૂછ્યું છે, ફંક્શન નહીં પૂછ્યું. વર્ડ સમજો. તો 1 1 2 1 3 3 4 3 5 5. तो आ रिलेशन बनी શકે ને फ्रॉम ए टू बी. यस, कोई प्रॉब्लम नहीं है भाई, बन सकता है. 1 1 2 1 3 3 4 3 બધા એલિમેન્ટ્સ છે ए टू बी. चलो y इक्वल्स टू 5 में विच ऑफ द फॉलोइंग इज अ रिलेशन फ्रॉम ए टू बी. ओके, हाँ, y इज इक्वल्स टू 5 माइनस एक्स. ओके, चलो y इक्वल्स टू 5 माइनस एक्स. ओके, तो x बिलोंग्स टू a होना चाहिए. हाँ, तो रोस्टर फॉर्म में क्या आएगा भाई? अगर x1 पूछ करूँ तो 4 नहीं, એટલે ના આવ્યા કેમ કે 4 તો છે જ નહીં ભાઈ, પોસિબલ જ નથી. 2 લઈશું તો 3 છે, 3 લેશો તો 2 નથી આમાં, એટલે 2 ને 4 જ નથી, એટલે કેન્સલ. ચલો 1 3 2 5 2 4 જ નથી ભાઈ, તો સી બી કેન્સલ. પહેલો ઓપ્શન આવી જ ગયો છે એટલે પણ હવે ચેક કરીશું આપણે. ચલો y ઇઝ ઇક્વલ્સ ટુ 2 પ્લસ એક્સ. તો રોસ્ટર ફોર્મ બનાવો. x1 લઉં તો 2y3 થશે, ચાલશે. x2 લો તો y4 થશે, નહીં ચાલે આ પણ, કેમ કે 4 છે નહીં વાયમાં, એ 4 જ નથી ને આમાં, 4 નથી 2 નથી. ઓકે, તો પછી તો કેમનો વાયમાં પોસિબલ છે? સો એક ही ઓપ્શન આવે, એકદમ અલગ તરીકેનો સમ પૂછ્યો છે, ક્યાંય નથી આવો સમ, હે ને. કયું આમાંથી રિલેશન છે એવું પૂછ્યું. અત્યાર સુધી બધા ફંક્શન જેવું પૂછતા હતા, બટ તમારે એ ચેક કરવાનું કે એક્સ અને વાય એ અને બી માંથી હોવા જોઈએ રિસ્પેક્ટિવલી, તો તમારો આન્સર આવશે. વોટ આર ધ રિલેશન્સ ઓન ડિફાઇન્ડ એઝ એક્સ પ્લસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 8? હમણાં જ આવ્યો હતો ને. ઓકે, પેલામાં વાયને સબ્જેક્ટ બનતો હતો. સો ડોમેન ઓફ એક્સ એટલું જ પૂછ્યું છે, તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 8 માઇનસ 2y.
હવે આમાં છે ને વાય બીજા નંબર પર છે, તો આપણે ક્યાંથી ક્યાંનું છે ભાઈ? રિલેશન ઓન નેચરલ નંબર જ છે. સારું, ચલો ભાઈ, વાયને 1 લો તો 6 આવે, વાયને 2 લો તો 4 આવે. જો હું આવી રીતે ઊંધું મૂકું છું, પહેલાં વાય મૂકું છું પછી એક્સ નાખું છું. વાયને 3 લો સો 2 આવે, વાયને 4 લેશો તો નહીં લેવાય. કેમ? 4 લેશો તો 0 થઈ જાય. 0 નેચરલ નંબરમાં નથી, પેલો આગળનો સમ હોલ નંબરમાં હતો. તો ડોમેન ક્યાં આવેગા રે? 2 4 6 ઓનલી. ડોમેન એટલે પહેલા નંબર છે ને ડોમેન કહેવાય. કેવો સમ બનાવ્યો છે વસ્તુ એની એ જ, બટ અલગ રીતે પૂછ્યો છે અને તમારે આન્સર છે. ચાલો ભાઈ, આ તો ટેક્સ્ટબુક રિલેટેડ સમ છે ભાઈ. કયું ફંક્શન છે ને કયું ફંક્શન નથી. તો 2 1 5 1 7 1 14 14 17 17 તો કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ, દરેકના પપ્પા રેડી જ છે. તો એફ ફંક્શન છે, બટ આ ફંક્શન નથી. 1 ના પપ્પા 3, 1 ના પપ્પા 5, તો 2 પપ્પા પોસિબલ નથી. તો એફ ફંક્શન છે, જી ફંક્શન નથી. ક્લિયર થઈ ગયું? પપ્પા ખેલવાળો ક્લિયર રાખવાનો. VSQ ક્વેશ્ચનમાં બહુ મગજ દોડાવવાનું નહીં. પપ્પા છોકરોમાં જવાનું છે, ફાધર સન રિલેશન. हाँ, હવે થોડું આવ્યું છે. ग्रेटेस्ट इंटीजर फंक्शन इसका आंसर होगा 2. यस, तो उसके बाद वाला पूछा है -2.3, तो एनो आंसर -2 लखी नहीं आवनो, -3 आवे. ग्रेटेस्ट इंटीजर फंक्शन छे. अगर सिलिंग फंक्शन पूछा होता तो इसका 2.3 नो सिलिंग फंक्शन पूछ्यो होय तो यस, तो आंसर 3 आवे. અને 2.3 નો -2.3 નો સિલિંગ ફંક્શન પૂછ્યો હોય તો -2 આવે. ઓકે, આ યાદ રાખજો, વન શોટ સિરીઝમાં છે આ બધું. હા, હવે આ બધા કોમ્પોઝિશન ઓફ ફંક્શન છે. જો આવી રીતે જે ફંક્શનની અંદર ફંક્શન આપે ને તો પહેલાં આ તમારે સોર્ટ આઉટ કરવાનું. બ્રેકેટમાંથી બ્રેકેટ, ઉસમેં બી બ્રેકેટ, ઉસમેં બી બ્રેકેટ, નાનામથી બહાર આવવાનું, એટલે કે અંદરથી બહાર આવો. fx તો સમજો આ શું છે? તો 1/1 - x. હવે એક વસ્તુ સમજો, એ fx નો આન્સર લખ્યો એટલે એનું તો કામ પતી ગયું. હવે બહાર એક f છે અને હજી એક f છે. હવે તમે એક વસ્તુ સમજો, કોમ્પોઝિશન છે, કશું છે નહીં, ડિફિકલ્ટ છે. બધા સ્ટુડન્ટ્સને એવું લાગે છે કે સર અમે બહુ આમાં તો કન્ફ્યુઝ થઈ જાય. કંઈ જ કન્ફ્યુઝ ના થાઓ, સિમ્પલ રીતે સમજી જાઓ. ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારો, આ આવડી જાય એમ છે. અગર यहाँ पे x है તો અહીંયા x આવ્યો. અહીંયા હું કાલે મૂકીને વેરિયેબલ z કરું તો અહીંયા z આવે. બી કરું તો બી આવે. કોઈ બી વેરિયેબલ કરું તો આવે. હવે અહીંયા હું કોઈ બી મગજમારી નાખું છું, કોઈ બી એકદમ અબકડ. हाँ, चंदू, चलो f ऑफ चंदू तो 1/1 - चंदू, ऐसा होगा. यानी कि f ऑफ समथिंग इज इक्वल्स टू 1/1 - समथिंग. तो ये क्या हुआ? f ऑफ समथिंग. सो 1/1 ત્યારે જ દિમાગ ખોલવાનું. 1/1 - સમથિંગ, તો સમથિંગમાં કોણ છે? दिस होल चंदू. ऐसा, सो ऐसे लिखते. आ f तो हजी रहશે, हजी एनी वार है. चलो इसका सिंप्लीफिकेशन करते. आनु सिंप्लीफिकेशन करो. जो 1 - x नो LCM, सो 1 - x - 1 1 कैंसल. 1 - x ऊपर जैसे डिनोमिनेटर न्यूमरेटर अपॉन -x. बट आने सिंप्लीफाई करिए सो x - 1/x. तो हजी एक बाकी है, केम के 3 વાર प्रोसेस करवानी है. 3 વખત f देखाय है. तो पहली वार में तो अहींया मूकी दीधो એટલે पहली प्रोसेस थी. बीजी वारनी प्रोसेस आ रही. हवे त्रीजी प्रोसेस फरीथी f ऑफ चंदू है तो 1/1 - चंदू. तो दिस इज अगेन चंदू आ गया हमारा भाई. दिस इज अगेन चंदू आ गया. सो 1/1 - चंदू. ओके, चलो अगेन LCM. सो x - x -+ 1. दिस विल बी द न्यूमरेटर. तो फाइनली शू आवशे? x/1. सो आंसर इज x. दिस इज कॉल्ड एज आइडेंटिटी फंक्शन. अंदरનું જે હતું એનું જ આવ્યું. સમજ પડી શું છે? ફરીથી દિસ ઇઝ ધ વિડીયો છે એટલે તમે રિવાઇન્ડ બી કરી શકો છો. શાંતિથી સમજો. અંદરથી બહાર આવવાનું છે. જ્યારે તમારે આવા બ્રેકેટ્સવાળા सम्स હોય, મેં લીધા છે આવા બીજા सम्स તો આવડશે. પહેલાં અંદરનું બ્રેકેટ સોલ્વ કરો. અંદરનું બ્રેકેટ f ऑफ x શું છે મૂકી દીધું મેં. હવે બહાર બીજા 2 f છે. હવે આ બહારનું f હમણાં ભૂલી જાઓ. આ વાળો f ને સોલ્વ કરવું છે. તો એના માટે મેં એક તમને પેટર્ન સમજાવી કે વેરિયેબલ ગમે તે હોય, ફંક્શનમાં ચેન્જ નહીં આવે. તો f ऑफ ચંદુ
તો 1/1 માઇનસ ચંદુ. કેમ? અહીંયા એક્સ છે એ જ અહીંયા એક્સ રિફ્લેક્ટ થાય છે. તો અહીંયા ચંદુ હોય તો અહીંયા ચંદુ આવે, મગનલાલ હોય તો મગનલાલ આવે, છગનલાલ હોય તો છગનલાલ આવે. તો આ એક આખો છગનલાલ છે. તો 1/1 માઇનસ છગનલાલ કર્યું હતું. આવ્યું. એનું આ સ્ટેપ છે, એનું આ સ્ટેપ અહીંયા છે. ઓકે, સો સિમ્પ્લિફાય થયું. અગેન કોઈ બીજો છગનલાલ આવ્યો છે તો એને નાખો, તમારો આન્સર એક્સ. સમજી લો, શાંતિથી સમજી લો, રિવાઇન્ડ કરીને તમે સમજી શકો છો, આવડી જશે. બીજો એક સમજો એટલે આવડશે. જો છે એફ ઓફ, આમાં તો બે જ એફ છે એટલે બે જ પ્રોસેસ કરવાનું છે. આ એફની પેટર્ન શું છે તો કે x+1/x-1. અગેન ટેકનિક શું કહે છે? અહીંયા વેરિયેબલ છે તો વેરિયેબલ +1/વેરિયેબલ -1. એફ ઓફ સમથિંગ શું બોલવાનું? એફ ઓફ સમથિંગ, તો સમથિંગ +1/સમથિંગ -1. તો આ સમથિંગ છે ને, ચંદુ છે આખો, તો સમથિંગ +1 समथिंग -1 हो गया. बस तो यही करना है. अब x-1 नो एलसीएम लो तो x+1 + x-1. अगेन x-1 नो एलसीएम लो x+1, लेकिन अँ चेंज थी जैसे -x+1. इतना तो स्पीड में आना चाहिए. VSQ करो छो 1 कैंसल, सो 2x ऊपर नीचे xx सॉरी 1 xx कैंसल, सो 2. सो आंसर इज अगेन x. એટલે આનો આન્સર પણ x જ આવશે. દરેકમાં x જ આવે એવું નથી. હા ભાઈ, એવું સેટ ના કરતા કે આવા સમ્સ દેખાય એટલે x ઠપ કરી દેવાનું, એવું નહીં થાય. સમજી ગયા બચ્ચા કે નહીં? થોડો બ્રેક લઈ લો, પાણી પી લો, પાછા વિડીયો પોઝ કરીને ચાલુ કરી શકો છો. હું તો ચાલુ જ રાખીશ. હા, તમે પોઝ તમારી રીતે કરી શકો છો. અગેન હવે આમાં થોડુંક અલગ છે. ઓકે, થોડુંક આમાં અલગ છે. x = f of y કરવાનું છે. યસ, x = f of y કરવાનું છે. એટલે કે y આવું છે. આ છે ને, આ પેટર્ન તમારે આમ વધારે પડતી 12થમાં વધારે આવશે, બટ અત્યારે 11થમાં કોઈ ટીચર પૂછી નાખે તો ખોટું ના કહેવાય કે 11th માટે ખોટું છે, સિલેબસમાં જ કહેવાય. y ને x ઉપર ડિપેન્ડ છે. હવે એણે એવું કીધું છે કે x ને y પર ડિપેન્ડ કરો, તો x ને સબ્જેક્ટ બનાવવાનો છે. અહીંયા y સબ્જેક્ટમાં છે, તો આ હું કરું છું. ચલો પ્રોસેસ. આ તમે सम्स જાતે નહીં જ કરી શકો. ફર્સ્ટ ટાઈમ અગર કોઈ यहाँ पे બિગિનર है રિલેશન ફંક્શનનો અને VSQ કરે છે, એને નહીં આવડે, બરાબર. બિગિનર્સ માટે હું કામ વધારે કરું છું. ચલો, x ને સબ્જેક્ટ બનાવવાનો છે. ટાર્ગેટ શું છે? x ને સબ્જેક્ટ. સો x બધા એક બાજુ કલેક્ટ કરો. હવે બાકી બધું જે છે, આ x આ બાજુ કલેક્ટ કરો, તો બાકી બધું વધારાનું શું કરીએ? રાઈટ હેન્ડ સાઈડ. યસ, સો ay - b. યસ, જે x વાળું હતું એ બધું એક બાજુ લાવી દીધું. y ને સબ્જેક્ટ નથી બનાવવાનો. સબ્જેક્ટ કોને બનાવવાનો છે? x ને. સો x કોમન નિકાલો, by - a is equals to ay - b. So x is equals to ay - b upon by - a. આમ જોવા જઈએ તો કોઈ ચેન્જ જ નથી, ખાલી x ની जगह y નો જ મૂકી દેવાનો હતો આન્સર. બટ આ બતાવવાનું છે. અગર સબ્જેક્ટિવ में भी पूछते हैं तो इतना दिखाना पड़ेगा. કોઈ ચેન્જ નથી ને, તમારે x ની બદલે y જ આવે. જો ay - b upon by - a. પણ એવું થઈ શકે કેમ કે આ વધારે પેટર્ન છે ને 12થમાં આવશે, ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું આવશે. ત્યારે એમ પણ રિડ્યુસ થઈ ગયું છે, બટ એ વાત અત્યારે નથી કરતા આપણે. સિમ્પલ શું કરવાનું છે આમાં? y નો સબ્જેક્ટ છે એને બદલે x ને સબ્જેક્ટ બનાવવાનો છે. એટલે x જે સબ્જેક્ટ બનાવવાનો છે, તો આપણો એક રૂલ છે મેથ્સનો કે જે સબ્જેક્ટ બનાવવાનો એને બધી જગ્યાએ કલેક્ટ કરવાનું, પછી એ કોમન કાઢીને બીજા બધાને ડિસ્ટ્રીબ્યુટ કરતો. ઓકે, સો ધીસ ઇઝ ધ સમ. સમજી લો શાંતિથી. સમજાય પૂછશે એકદમ શાંતિથી છે, વાંધો નહીં આવે. આઈ એમ ગિવિંગ ધ વેરાયટીઝ. હું તમને વેરાયટીઝ આપું છું, બધી પેટર્ન્સ તમને આપી દઉં છું. એવું ના થવું જોઈએ કે કોઈ એક્ઝામમાં પેપરમાં ક્વેશ્ચન આવ્યો તો આજ બેઠા આવે, એવું પોસિબલ નથી ભાઈ. ઇન્ડિયામાં ઘણી બધી સ્કૂલ્સ છે, ઘણા બધા સારા ટીચર્સ છે. ટીચર્સની બી આપણે રિસ્પેક્ટ કરીએ છીએ, બટ ટીચર્સને પૂછવાનો એક એંગલ અલગ હોય. તો એ પ્રકારના હું વેરાયટી સાથે ક્વેશ્ચન્સ તમને અહીંયા સોલ્વ કરાવું છું, જેનાથી તમે કોઈ બી બીજો ક્વેશ્ચન આના જેવો આવે તો કરી શકો છો. f of x is this. સો f of x પ્લસ તો એક તો મળી જ ગયું છે, આ તો ડેન જ છે. તો 1/x શું થાય બેટા? ચલો, f of x તો આપણી જોડે અવેલેબલ છે, તો 1/x નું શું થાય? તો જ્યાં x છે ત્યાં 1/x નાખો, એવું જ કહેવાય ને. જ્યાં x છે ત્યાં 1/x નાખો. તો આ શું થયું? ડિનોમિનેટર ન્યુમરેટર. તો આ પોઝિટિવ છે, આ એનું નેગેટિવ છે. કેમ? માઇનસ કોમન કાઢો, દેખો
સો આ બંનેનું એડિશન શું થાય? 0. કેમ? જુઓ તમે રિપ્લેસ શું કહેવાય રેસિપ્રોકલ જ કર્યું છે. રેસિપ્રોકલમાં એનું જ ફંક્શન મળે છે બટ નેગેટિવ સાથે મળે છે. સો નેગેટિવ સાથે મળે છે તો એડિશન ઓલવેઝ 0 થાય. વચ્ચે માઇનસ મૂકી દે તો પછી 2 ટાઈમ્સ થઈ જાય. સો ધીસ ઇઝ ધ પેટર્ન. હવે મેં શું કર્યું અહીંયા, જ્યાં આ આપણી જૂની પેટર્ન ચંદુવાળી પેટર્ન છે, જો यहाँ पे कुछ है तो વેરિયેબલની જગ્યાએ નાખવાનું. અહીંયા 1/x છે તો 1/x નાખ્યું તો 1/1/x નો ક્યુબ થયો. તો ઓવરઓલ તો આ તો ડિનોમિનેટર ન્યુમરેટર થશે. યસ માય ફ્રેન્ડ્સ, ઓકે, સમજ પડે છે? ચાલો પાછો રિલેશન આવ્યો ભાઈ. ઓહો, ચલો થોડુંક પાછું રિલેશન. A belongs to and B belongs to, ઓહો બંને belongs to A છે. A divides B, then find the domain and range. ડોમેન રેન્જ પછી થશે, પહેલા રોસ્ટર ફોર્મ બનાવો. ચલો, A divides B એટલે કે A ના મલ્ટિપલમાં B હોવો જોઈએ, હા ને? A B ને ડિવાઇડ્સ કરે છે એટલે A નો મલ્ટીપલ, मीन्स કે આપણે એમ બોલીએ કે 3 divides 6, 3 6 को डिवाइड कर रहा है, 3 divides 9, 3 divides 12. તો એનો મિનિંગ શું થાય? 3 ના ટેબલ્સમાં એ બધી વસ્તુ B આવે છે, એટલે કે A ના ટેબલ્સમાં B આવે છે. આ સમજી રાખવાનું કે A છે એના ટેબલ્સમાં B આવવો જોઈએ. ઓકે, આવું સમજી રાખવાનું દિમાગમાં. તો હવે 1 નો ટેબલ બોલવાનો. 1 ના ટેબલમાં તો બધા જ આવે. સો 1 1 1 2 1 3 1 4 બધા ના આવે જ ને, બધી વેલ્યુઝ આવે ભાઈ. અને એમ પણ તમે ચેક કરો, 1 divides 1, 1 divides 2, 1 divides 3, 1 divides 4, 1 divides 6. ચલો 2, હવે 2 માં તો 2 તો આવે જ કેમ કે સેલ્ફ ડિવિઝન્સ થઈ શકે, બટ 2 ના ટેબલમાં 4 આવે છે અને 2 ના ટેબલમાં 6 આવે છે. ડન. એમ પણ તમે ચેક કરો, 2 divides 4, યસ. ધેન 3, તો 3 3 એન્ડ 3 6, 3 નો કામ આમ. 4 નો કોઈ બીજો છે જ નહીં ભાઈ, એવી રીતે 6 નો કોઈ બીજો નથી. तो रोस्टर फॉर्म प्रॉपर बनसे એટલે डोमेन रेंज આવશે. तो डोमेन में क्या आएगा मेरे भाई? सारे के सारे नंबर 1 2 3 4 एंड 6. तो रेंज में क्या आएगा? वही 1 2 3 4 एंड 6. सेम डोमेन અને રેન્જ સેમ જ છે. કોડોમેન પૂછે તો એ લેવાનો, એ પણ સેમ છે, બધું જ સેમ જ આવશે. બટ રોસ્ટર ફોર્મ ઇઝ કમ્પલ્શન. ડોમેન રેન્જ આન્સર આપો એ કોઈ પ્રોબ્લેમ નહીં, બટ કમ્પલસરી કરો તો સારું. ઓકે, શું ચેન્જ? તો દિમાગમાં શું યાદ રાખવાનું? એ ના ટેબલમાં બી આવે. ઓકે માય ફ્રેન્ડ, relation 1a 1c 2d 2c, the relation from a to b. okay, then find r inverse. આ નવું આવ્યું ભાઈ, आर शर्मा में है ये. अगर r है तो r इनवर्स कुछ भी नहीं है भाई, इसका रिवर्स कर देने का. 1a છે તો એનો a1 કરી દો, 1c છે તો એનો c1 કરી દો, બસ આને કહેવાય r ઇનવર્સ. નવું છે, આડી શર્માનો સમ છે, c2 થાય. બટ રેન્જ એન્ડ ડોમેન ઓફ આર જ ફાઇન્ડ કરવાનો છે. અરે બાપ રે, તો પછી તો ડોમેન ઓફ આર શું આવશે? 1 અને 2. તો રેન્જ શું આવશે? રેન્જ ઓફ આર જ પૂછ્યું છે, આર ઇન્વર્સ નથી પૂછ્યું. હવે તમે કહેશો સર ઇન્વર્સ એ બધું નેક્સ્ટ યર આવશે, બટ ઇન્વર્સ છે એનું ઉલટું છે, આટલું યાદ રાખો અત્યારે. ટેમ્પરરી ઇન્વર્સ ઇઝ ઉસકા ઉલ્ટા. r-1 એટલે એવું ના કહેવાય 1/r. ધીસ ઇઝ નોટ અ નંબર નથી, સિમ્બોલ છે r-. ઓકે, બધું નેક્સ્ટ યર વધારે ડિટેલમાં આવશે, બટ 11th પૂછી નાખે તો કંઈ ખોટું ના કહેવાય એટલે મેં આ સમ લીધો છે. સો રેન્જ ઓફ આર ઇઝ ક્યાં? તો કે a એન્ડ c એન્ડ d. સો ધીસ વિલ બી ધ આન્સર. હવે ડોમેન ઓફ આર ઇન્વર્સ કે તો પછી એસીડી આવે, બદલાઈ જાય. જેનો ડોમેન છે રેન્જ થઈ જાય, રેન્જ છે ડોમેન થઈ જાય, આર અને આર ઇન્વર્સમાં. ઠીક છે, બટ સિમ્બોલ યાદ રાખો, r-1 ઉપર રેસ્ટુમાં આવશે, એટલે r-1 ને કહેવાય આર ઇન્વર્સ. બોલાય આવી રીતે, r-1 ના બોલાય, એને 1/r પણ ના કહેવાય. ઓ વિચાર ધ રિલેશન્સ આર ફંક્શન. ચલો પપ્પા છોકરો 2 ના પપ્પા 1, 3 ના પપ્પા 1, 4 ના પપ્પા 1. 3 ના પપ્પા ફરીથી આવ્યા ભાઈ, 3 ફરીથી ના આવવો જોઈએ તો ફંક્શન નથી. 1 ના પપ્પા 4, 2 ના પપ્પા 3, 3 ના પપ્પા 2, 4 ના પપ્પા 1, કોઈ પ્રોબ્લેમ નથી, બધાના યુનિક પપ્પા છે તો ફંક્શન છે. ઓકે, કોઈ इसमें કોઈ
જસ્ટિફિકેશન की ज़रूरत नहीं है. 1 2 3 4 ના દરેકના પપ્પા યુનિક છે. ઓલામાં યુનિક નથી. આ 3 1 છે 3 2 છે. ધીસ ઇઝ નોટ અ યુનિક. એવી રીતે જો 4 ના પપ્પા 2 4 ના પપ્પા 3 બે પપ્પા આવ્યા. પપ્પા વધી જાય એટલે એનો મિનિંગ કે ફંક્શન નહીં આવે. हाँ, इमेज ऑफ 4 एंड प्री इमेज ऑफ 4. अभी इमेज बोले तो क्या है भाई, देख एक वस्तु समझो, फंक्शन आउ है. सो y इज इमेज ऑफ x ऐसे बोला जाता है, बट x इज प्री इमेज ऑफ y આવું કહેવાય. ઓકે, હવે તમને ઇમેજ પૂછ્યું છે એટલે x નાખો તો y આવવો જોઈએ. તો ઇમેજ ઓફ 4 એટલે કે 4 ની ઇમેજ તો f ઓફ 4 4 3 જા. પણ તમને શું પૂછ્યું છે? પ્રી इमेज ऑफ 51. तो હવે f ऑफ x 51 यानी कि x फाइंड करना है. प्री इमेज पूछे तो x फाइंड करवानुं, इमेज पूछे तो y फाइंड करवानुं. सो 3x इक्वल्स टू 51. सो x इक्वल्स टू 17. पब्लिक શું કરે? 51 આમાં નાખી દે એટલે f ऑफ 51 51 ત્રીજા કરીને આવે, નહીં ચાલે. પ્રી ઇમેજ પૂછ્યું છે. ઇમેજ અને પ્રી ઇમેજ બે વસ્તુ સમજી રાખજો. ઓકે, ધીસ ઇઝ ધ डेफिनेशन. ओके, सिंपल. उसका दूसरा वाला सम, यस, टेक्स्ट बुक में ऐसे टी ऑफ सी वाले बहुत सम पूछे थे, पर पैटर्न बदलाई गई है. एफ ऑफ सी 9c/5 प्लस 32. पहला क्वेश्चन क्या है रे बाबा? इमेज ऑफ 40. तो इमेज ऑफ 40 में तो c नाखो तो 72 प्लस 32 104. अभी 104 वाला कोई ऑप्शन है? ओहो हो 3 ऑप्शन है भाई. तो फिर BCD चेक करना पड़ेगा. नहीं तो ना आप एक ज ऑप्शन हो तो પછી બીજો ચેક જ નહીં કરવાનો. ટાઈમ બચાવો ને. ઇમેજ ઓફ 122, પ્રી ઇમેજ ઓફ 122 એટલે કે f ઓફ c 122 છે. તો તમારે હવે 9c/5 પ્લસ 32 ઇઝ ઇક્વલ્સ ટુ 122. તો 9c/5 122 माइनस 32 दैट इज कितना होगा भाई? 90. सो 9c/5 तो c इज इक्वल्स टू 90 इंटू 5/9 दैट इज 50. सो ऑप्शन आवशे बी. यस, 90 प्लस 32 122 इज द आंसर. हो गया, रेडी है. वेरीफाई पण करी लीधुं छे. सिंपल. इमेज प्री इमेज नी पण वेरायटी में ले लीधी. अगेन इमेज प्री इमेज पण थोड़ું अलग છે અહીંયા. हाँ, क्यू यानी क्या? रैशनल नंबर. ध्यान थी समझो. क्यू शू है? रैशनल है. क्यू शू है? रैशनल है. तो क्यू रैशनल में नहीं है तो दैट इज इररेशनल में है, ऐसे बोल सकते हैं. -1 એટલે કે આનો ફંક્શનનો મિનિંગ એવો થાય કે જો તમારો x અગર x રેશનલ है, જો આનો મિનિંગ કેવો થાય, x રેશનલ છે તો એનો આન્સર 1 આવશે. અગર x ઇરરેશનલ છે तो एनो आंसर -1 आवशे. कहेवानो मीनिंग ये है. तो 1/2 रैशनल है कि इररेशनल? रैशनल, तो उसका आंसर 1. पाई रैशनल कि इररेशनल? इररेशनल, तो आंसर एनो -1. समझवानुं आटલું હતું. काले उठीने कोई बीजी वेल्यू मूके यार, √2 मूकी दे तो √2 आंसर -1. सिंपल है. कोई भी आवशे एनो आंसर फिक्स ज छे. जेम आपणे पेला कॉन्स्टન્ટ फंक्शन सिग्नम फंक्शन्स में केवुं हतुं, बहु बधा इनपुट्स होय पण आउटपुट एक ज रहे, कॉन्स्टન્ટ जेवुं. एना जेवुं आ सम छे. ओके, ચાલો. હા, ફરીથી ફંક્શનનો ગેમ આવી છે ભાઈ. ફરીથી ફંક્શનની f ऑफ x² एंड f ऑफ x होल स्क्वायर. अरे वाह, તમે સમજો. ચંદુ વાલા ખેલ है अपना. चंदू वाली पैटर्न है वो याद रखो તમે. चंदू वाली पैटर्न, चंदू पैटर्न, चंदू पैटर्न. चलो चंदू, f ऑफ चंदू. सो जहाँ पे x है वहाँ पे चंदू रखो. हो गया. अभी इसका सॉर्ट आउट करना है तो कर सकते हो, लेकिन कोई ज़रूरत नहीं है भाई. कोई ज़रूरत नहीं ना. x² -1 ना फैक्टर पड़े. लेकिन f ऑफ x होल स्क्वायर क्या होगा रे भाई? तो x प्लस 1/x-1 होल स्क्वायर, यानी कि x प्लस 1 होल स्क्वायर एंड x माइनस. आ बन्ने आंसर अलग है वाका. आनो आंसर आवे x² प्लस 2x प्लस 1 और इसका आंसर आएगा x² माइनस 2x प्लस 1. तो दोनों सेम नहीं है. वैसे तो पूछा नहीं है यहाँ पे कि दोनों सेम है कि नहीं, सिर्फ फाइंड करने को ही बोला है. बट આવી રીતે થાય. જો f ऑफ x² करो અને f ऑफ x નો હોલ સ્ક્વેર કરો, બંને સેમ ના હોય. ये તમને સમજાવે છે અહીંયા. दोनों अलग तरीके से किया है मैंने. तो चंदू वाली पैटर्न है. आमा नहीं, आमा चंदू वाली पैटर्न, बिकॉज वेरिएबल चेंज થઈ ગયો. x ने बदले x² આવે એટલે જ્યાં x આવે ત્યાં x² પુટ કરો.
ઓકે, ચલો આગળ વધીએ આફ્ટર અ બ્રેક ટાઈમ. યસ, નેક્સ્ટ ફેઝ સ્ટાર્ટ કરીએ. પ્યોરલી ફંક્શન બેઝ લાસ્ટ ટાઈપના સમ્સ આપણે ભણી ગયા. થોડા રિલેશન ફંક્શન છે, હવે થોડાક સારા લેવલના સમ્સ છે. એમાં ફર્સ્ટ છે, બહુ મસ્ત સમ છે. હવે જોઈને ગભરાશો નહીં તમે. આ એફ ઓફ એ દેટ ઇઝ ચંદુ સિસ્ટમ, આપણી ચંદુ સિસ્ટમનો સમ છે. ઓકે, ચંદુ સિસ્ટમ પ્રમાણે સમ કરીએ છીએ આપણે. ચલો, સો એફ ઓફ એક્સ છે એક્સ અપોન એક્સ માઇનસ 1. તો એફ ઓફ એ શું થાય બેટા? વેરિયેબલ જ ચેન્જ કર્યો છે મેં. તો એફ ઓફ એ પ્લસ 1 શું થાય? તો એક્સની જગ્યાએ એ પ્લસ 1 માઇનસ 1 દેટ ઇઝ એ પ્લસ 1 અપોન એ. આમાં કોઈ પ્રોબ્લેમ? હવે બંનેનું ડિવિઝન કરવાનું છે, તો ડિવિઝન કરો. એ અપોન એ માઇનસ 1 અપોન એ પ્લસ 1 અપોન એ. ડિનોમિનેટર ન્યુમરેટર. સો એ સ્ક્વેર upon a plus 1 into a minus, so a square upon a square minus 1. તો જો હવે થોડુંક દિમાગ વાપરો. જ્યાં x છે એના બદલે a સ્ક્વેર આવ્યો છે, તો that will be the f of a square. તો કયો ઓપ્શન સેટ થાય? આ રહ્યો. હા, થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે. f of a હોલ સ્ક્વેર થઈ ગયો છે. that this is the answer, a option. ये सभी तो नहीं आ सकते, चेक करना है तो कर सकते हो, પણ ડાયરેક્ટ આવી જ જાય છે પછી શું કરવા? એ કરીએ સિમ્પલ. હા, સિમ્પલ એટલો બધો નથી, બટ આ રીતે તમારે કરવું પડશે. હવે આમાં કંઈક બી નવી વસ્તુ પણ કરી શકે એમ છે. ફંક્શન બદલી શકે, કંઈક અહીંયા ફંક્શન ચેન્જ કરી શકે. બટ હું તમને વેરાયટીઝ આપું છું. એવું નથી કે આનો આજ બેઠો સમ્સ કોઈ એક્ઝામ્સમાં આવે, આવી બી શકે, યા આના રિલેટેડ બી આવી શકે. યુ કેન ટ્રાય. ચલો આગળ વધીએ. આવા સમ્સ તો આપણે કરી ગયા છે ભાઈ. એક્સ સ્ક્વેર રેન્જ ફાઇન્ડ કરવાની છે. જે મામલો છે બધો રેન્જનો છે, ડોમેન તો આર જ આવશે. સો એક્સ સ્ક્વેર ઓલવેઝ પોઝિટિવ હોય. યુ કેન મલ્ટીપ્લાય 2. સો આન્સર ઇઝ ઓલવેઝ 0 ટુ ઇન્ફિનિટી. સો એક જ ઓપ્શન છે 0 ટુ ઇન્ફિનિટી, બીજું કોઈ પોસિબિલિટી જ નથી. હા, બટ જો એક્સ સ્ક્વેર પ્લસ 2 હોય તો 2 ટુ ઇન્ફિનિટી આવે, એટલે એણે ઓપ્શનમાં 2 ટુ ઇન્ફિનિટી બી નાખ્યો છે. બટ એ આનો રેન્જ છે જે તમારા ટેક્સ્ટબુકમાં હતો, હે ને? એટલે બદલી નાખ્યો મેં. હા, ફંક્શન ફ્રોમ એન ટુ આર. યસ, ડોમેન ખાસ જોવાનો એટલા માટે કેમ કે અહીંયા તમારું સ્ક્વેર રૂટ ફંક્શન છે. સ્ક્વેર રૂટની અંદર પોઝિટિવ વેલ્યુ જોઈએ. આન્સર રિયલ નંબર હોઈ શકે તો કંઈ નહીં. તમારો ફંક્શન રૂટ એક્સ, તો રૂટ 25 વેલ્યુ જ પુટ કરવાની છે, દેટ ઇઝ 5. એફ ઓફ 16, સો રૂટ 16 દેટ ઇઝ 4. એફ ઓફ 1 થશે તો એ આન્સર 1. તો વેલ્યુ મૂકો ડાયરેક્ટ. 5 upon 4 plus 1 that is 5/5 થશે, એટલે આન્સર 1 આવશે. સો ઓપ્શન છે સી, ઓપ્શન 1 છે. કઈ નવા જૂની? સિમ્પલ, વેલ્યુ પુટ કરો અને આન્સર લાવો. હો, હવે આ ફંક્શન છે દેટ ઇઝ ધ રેન્જ. રેન્જ ફાઇન્ડ કરવાની છે. આની શું ફાઇન્ડ કરવાની છે? રેન્જ. તો આ છે ને સિગ્નમ ફંક્શન જ છે, સમજો. કેમ સર? સિગ્નમ ફંક્શન તો અમે ટેક્સ્ટબુકમાં ભણ્યા છે, તો આવું હતું. ઇફ એક્સ પોઝિટિવ દેન 1, ઇફ એક્સ નેગેટિવ દેન -1, ઇફ એક્સ 0 તો 0. આવું અમે ભણ્યા છીએ સિગ્નમ ફંક્શન. પણ એ જ છે, બિકોઝ મોડ્યુલસ એક્સનું ફંક્શન શું છે બેટા? એક્સ ઇફ એક્સ ઇઝ પોઝિટિવ, નેગેટિવ તો -x, 0 તો 0. આવું આપણે મોડ્યુલસ ફંક્શન્સ ભણ્યા છીએ ટેક્સ્ટબુક્સમાં. તો હવે તમે વસ્તુ સમજો. આનું શું થાય? જો તમે એક્સ પોઝિટિવ લો છો, સો એક્સ અપોન એક્સ દેટ ઇઝ 1. ઇફ એક્સ નેગેટિવ તો -x અપોન એક્સ દેટ ઇઝ -1. તો આવી ગયું સિગ્નમ ફંક્શન. તો સિગ્નમ ફંક્શનની રેન્જ શું હોય બેટા? -1, 1 અને 0, કે -1, 0, 1 જે લખો એ. આવા ટાઈપનો મેં ઓફલાઈન ક્લાસીસમાં કરાવેલા છે કે ભાઈ સિગ્નમ ફંક્શનને મોડ્યુલસ ફંક્શનમાં રિપ્રેઝન્ટ કેવી રીતે થઈ શકે, યા મોડ્યુલસ ફંક્શન સિગ્નમ ફંક્શનમાં મોડ્યુલસ રિપ્રેઝન્ટ કેવી રીતે થઈ શકે. ધીસ ઇઝ ધ પેટર્ન. હવે આ ટાઈપના સમ્સ 11th ભલે નથી, પણ 11th પૂછાઈ બી શકે, બટ 12th બહુ જરૂર છે. 12th લગભગ 2-3 ચેપ્ટર્સ તો ખરા જ જેમાં આવા બધા ટાઈપ્સના ફંક્શનની જરૂર પડશે. કન્ટિન્યુટી ચેક કરવાની આવશે, પછી ડિફરન્શિબિલિટી ચેક કરવાની આવશે, રિલેશન ફંક્શનમાં તો આવશે જ, 1, 1 on 2 ફંક્શન, આવું બધું બહુ આવશે. ઓકે, એટલા માટે ચાલો આગળ बढ़ते.
હા, સમ વાંચો શાંતિથી. પહેલાં તો સમને વાંચવાનો, ઓપ્શન હમણાં નહીં જો. બધી વસ્તુમાં ઓપ્શન જોવું જરૂરી નથી. ઓકે, તો તમને આ ફંક્શન આપ્યું છે. ઓકે, તો એને મારે શું કરવાનું છે? આ પેટર્ન સોલ્વ કરવાની છે. તો પહેલાં હું એમ કહું f(1/x) કરીએ, કેમ કે f(x) છે તો આ પાર્ટી છે. જો 0 એટલે જ લીધો છે એ લોકો, 0 નથી લેવાનો. સો 1/x માં શું થાય? 4/x3, 3/x2, 3/x પ્લસ 4. હવે આ બધાને x³ થી મલ્ટીપ્લાય કરો. ચલો, x³ 4/x³, x³ 3/x², x³ પ્લસ 4. તો આનું સિમ્પ્લિફિકેશન શું થશે? 4 પ્લસ 3x, જો તમે જો પ્લસ 3x² પ્લસ 4. હા, અહીંયા રહી ગયું ને x³ લખવાનું. અરે આ તો રિપીટેશન થયું ભાઈ ફંક્શનનું. એનો જ બેઠો ફંક્શન મળે છે f(x). તો એનો મિનિંગ કે ઓપ્શન છે સી. એના જ મળે છે ને મસ્ત સમ્સ. ભાઈ ટેક્સ્ટ બુકમાં નહીં મળે આવું બધું, થોડી પ્રેક્ટિસ કરવી પડે આ સમ્સની. હા, બધા એક સાથે પૂછી લીધા છે મેં. આઈ થિંક ટોટલ 9. હા, બધા એક સાથે પૂછી લીધા છે. તો પહેલા બે તો મને ખબર છે, ટેક્સ્ટ બુક में ही पढ़े हो सिलेबस में. ग्रेटेस्ट इंटीजर फंक्शन અને दूसरा वाला है सीलिंग फंक्शन. યસ, એની તો ભાઈ બધાને ડોમેન અને રેન્જ ખબર જ છે, બહુ બધી વાર આવી ગઈ છે, બહુ બધા પબ્લિક ઓળખે છે. તો પહેલા અને બીજાની રેન્જ અને ડોમેન R અને Z, R અને Z. સો ફર્સ્ટ, સેકન્ડ બધા લિસ્ટ લખી નાખો. 3, 4, 5 એન્ડ 6. સો RZ એ તો કોઈ ઇશ્યુ નથી. હવે કામનું છે એના પછી આનું કરીએ આપણે. વાહ, ડોમેન બધાને R જ આવશે ભાઈ. ડોમેન તો તમે R લખી જ નાખો, કેમ કે ડોમેનમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ બી લેવાય નંબર. ડોમેન એટલે ઇનપુટ જે છે બધો ખેલ કોનો છે? રેન્જનો. હવે તમે વસ્તુ સમજો, થોડીક વેલ્યુઝ લેતા શીખવાડો. જો x તમે 2.3 લો તો 2.3 નો x એટલે x, બટ એનો બોક્સ ફંક્શન, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, ફ્લોર ફંક્શન શું થાય? 2. તો 2.3 માઇનસ 2, 0.3. હું કહું 2.99 ને લો તો એ આન્સર 0.99. અરે હું કહું નેગેટિવ નંબર લો તો નેગેટિવ નંબરનો બોક્સ ફંક્શન -2 થાય. સો આન્સર ઇઝ 0.5. એટલે કે વેલ્યુ 1 થી વધારે જ નહીં આવે. જાઓ ચેક કરી લો. જાઓ, બીજું 0 ક્યારે આવશે? અહીંયા કોઈ બી તમે ઇન્ટીજર પુટ કરો, z કે z, તો z નો બોક્સ ફંક્શન z જ હોય ને. તો સેમ નંબર આવે 2 - 2 0, 3 - 3 0, -3 - 3 0, -+3. સો એવી રીતે આનો કોઈ જ વેલ્યુ નેગેટિવ નહીં આવે, કેમ કે આગળ મોટો નંબર છે, એના પછી તો એનાથી નાનો થઈ જાય છે, એટલે ઓલવેઝ આન્સર પોઝિટિવ. પણ 1 થી વધારે નહીં જાય અને 0 થી નીચે નહીં જાય. સો રેન્જ ઇઝ 0 to 1. 1 નહીં લેવાનો ભાઈ, ઓપન ઇન્ટરવલ. તો એનો ઉલટો ભાઈ આવશે, નેગેટિવ જ આન્સર આવશે. જો 2 - 2.3, 2 - 2.9, -2 પ્લસ 1.5, તો બધા નેગેટિવ આવશે. સો -1 to 0. હા, 0 લેવાશે. ક્લોઝ ઇન્ટરવલ. સમજી ગયા આટલું? સમજ્યા પહેલા? આ ક્લોઝ ઇન્ટરવલ કરવાનું, આ ઓપન કરવાનું, અહીંયા ઓપન કરો. 1 અને -1 ક્યારેય નહીં આવી શકે, કેમ કે પોસિબિલિટી જ નથી 4 - 3 કે 3 - 4 લાવવાની, એના જેવા નંબર પોસિબિલિટી જ નથી. તો ચલો સીલિંગ ફંક્શનમાં, સીલિંગ ફંક્શન શું થશે? જો 2.3 તમે લીધો તો એનું સીલિંગ તો એનાથી મોટું થઈ જાય ને, તો નેગેટિવ જ આન્સર આવશે. જો 0.7 માઇનસ, એવી રીતે માઇનસ, તો આમાં આનો જ આન્સર રિપીટ થશે, તો ઓલામાં પેલાનો આન્સર રિપીટ થશે. છે ને જકાસ? છે જોરદાર, એકદમ અસરદાર. તો આવી રીતે થાય. તમારે હવે મેં ટેકનિક બી સમજાય કેવી રીતે આવ્યો, યાદ રાખો તો યાદ રાખો, પણ સમજીને કામ કરજો. ઓકે, MCQs બી બની શકે, પણ મેં એક સાથે બધા મૂકી દીધા છે. હવે જો સેકન્ડ પાર્ટ છે, આ પાર્ટમાં કોઈ પ્રોબ્લેમ? મોડ્યુલસ બોક્સ ફંક્શન એન્ડ સીલિંગ ફંક્શન. તો બીજો પાર્ટ મેં ઓલો લીધો છે 7, 8, 9. તો ડોમેન તો ભાઈ બધાના ફિક્સ જ આવશે. ડોમેનમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, ડોમેનમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. R અને R. હું થોડો R અલગ રીતે લખું છું, કેમ કે પેલા તમારા રિલેશનવાળા બી R લઈ જાય છે, રિયલ નંબરવાળા બી R છે, બધું બહુ Rમાં છે. હવે ડેફિનેશન તમને આવડે છે? યસ. ઇફ x પોઝિટિવ
તો આન્સર આવશે એક્સ. ઇફ એક્સ ઇઝ નેગેટિવ તો આન્સર આવશે માઇનસ એક્સ. પોઝિટિવ કે ઇક્વલ્સ ટુ કરો. હવે તમે વસ્તુ સમજો, જો વસ્તુ પોઝિટિવ છે એટલે કે તમે કોઈ બી પોઝિટિવ નંબર લેશો તો એક્સ પ્લસ એક્સ 2x થાય. હું 7thની વાત કરું છું. જો નેગેટિવ લેશો તો એક્સ માઇનસ એક્સ 0 થાય. હવે રેન્જ સમજો, રેન્જ કોઈ બી પોઝિટિવ નંબર હશે એનો આન્સર પોઝિટિવ જ રહેવાનો છે, બીકોઝ 2 ટાઈમ્સ પોઝિટિવ એટલે પોઝિટિવ જ આપે. તમે 1.2 લો, 1.3 લો, 1.5 લો, કોઈ બી લો, 1 કરોડ લો તો બી આન્સર પોઝિટિવ જ. નેગેટિવ કોઈ બી ઇનપુટ નાખશો આન્સર 0 આવશે. એટલે દેટ મીન્સ કે ક્યારે નેગેટિવ આન્સર મળશે જ નહીં. સો યોર આન્સર વિલ બી 0 ટુ ઇન્ફિનિટી. રિયલ નંબર્સ 0 ટુ ઇન્ફિનિટી. આર પ્લસ યુનિયન 0 કરો તો પણ ચાલે આનો આન્સર. આર પ્લસ યુનિયન 0 એટલે એ જ થયું. ઓકે, બધા રિયલ નંબર્સ આવશે પણ પોઝિટિવ રિયલ નંબર્સ આવશે. તો ચલો હવે આમાં વિચારો. હાલો આમાં વિચારો. હવે અગર એક્સ પોઝિટિવ है તો આન્સર શું આવે? 0. અગર એક્સ નેગેટિવ છે તો એક્સ માઇનસ માઇનસ એક્સ તો શું આવે? તો એનો મિનિંગ કે બધા નેગેટિવ જ આન્સર આપશે. તો આનું ઉલટું માઇનસ ઇન્ફિનિટી ટુ 0. 0 તો આવે જ ને ભાઈ, સેમ નંબર છે તો. તમે કોઈ બી પોઝિટિવ મૂકશો તો આન્સર 0 જ આવશે, બટ કોઈ બી નેગેટિવ મૂકશો તો નેગેટિવમાં જ આન્સર આવશે. યસ, યસ ઓર નો? ચલો 9th वालों, 9th में शू करशो? अगर पॉजिटिव ले रहे हो तो x माइनस एक्स 0. હવે જો તમે નેગેટિવ લો, સમજો, હા નેગેટિવ લો તો માઇનસ એક્સ માઇનસ 2. અરે આનો જ ભાઈબંધ છે ને, આનો જ પલટી મારી છે ને, આની જ પલટી મારે છે તો આનો રેન્જ નેગેટિવ આવે તો આની રેન્જ પોઝિટિવ જ આવે ને. એમ કરવું હોય તોય ચાલે ને અહીંયા તમારે વિચારવું તોય ચાલે. જો નેગેટિવ લેશો તો નેગેટિવ પોઝિટિવ થઈ જાય છે એટલે આન્સર પોઝિટિવ છે. ક્લિયર? આવા થોડાક તમને કન્ફ્યુઝ કર્યા છે મેં, બટ કન્ફ્યુઝ ના કહેવાય, પ્રેક્ટિસ કરાવી છે. ધીઝ આર ધી 9 એક્ઝામ્પલ્સ. આ કરી નાખો એટલે ફંક્શન ડોમેન રેન્જમાં કોઈ તમને તોડી નહીં શકે. ચેલેન્જ મારીને. આની પહેલાં બી એક મેં વિડીયો મૂકેલો છે ડોમેન રેન્જનો લેવલ 1નો. યસ, એમાં બી કોઈ તમે બધા સમ્સ જોઈ લો. ચેલેન્જ મારું છું, કોઈ ડોમેન રેન્જમાં તમને નહીં હલાવે. યસ, એક્સેપ્ટ ગુજરાત બોર્ડ, એક્સેપ્ટ જેઈ મેન્સ એન્ડ એડવાન્સ, એમાં આખી વસ્તુ અલગ છે, તો હું અલગથી ચલાવું છું. બટ ગુજરાત બોર્ડની રીતે તમને ડોમેન રેન્જમાં કોઈ નહીં હલાવી શકે જો હું આપું છું એટલું તમે કરો તો. ચલો ભાઈ, આ તો સિમ્પલ ક્વેશ્ચન છે. ધ ગ્રાફ ઓફ સિગ્નમ ફંક્શન. ધ ગ્રાફ ઓફ સિગ્નમ ફંક્શન આપણે કર્યો તો આવી રીતે હોય, 1 અહીંયા હોય અને અહીંયા હોય, દેટ इज -1. ऐसा ग्राफ होता है तो ये हॉरिजॉन्टल लाइन से આવશે. लाइन पैरेलल टू x एक्सिस, 2 पैरेलल ओपन रेज एंड अ पॉइंट. लाइन पैरेलल टू x, એકલું આ નહીં, આ આવશે 2 पैरेलल ओपन रेज છે ને, देखो ओपन एंड अ पॉइंट दैट इज 0.0 अगर 0 છે. सो सेकंड ऑप्शन. साइन स्क्वेर प्लस कॉस स्क्वेर की रेंज. तो साइन स्क्वेर प्लस कॉस स्क्वेर तो आंसर ऑलवेज 1 જ આપે. एंगल ગમે તેટલો નાખો તમે તો આન્સર 1 જ છે, ફિક્સ 1 છે. તો એને શું કહેવાય ભાઈ? આન્સર જેનો ફિક્સ 1 જ આવે તો એ શું કહેવાય? કોન્સ્ટન્ટ ફંક્શન કહેવાય. નોટ અ ફંક્શન, પોલિનોમિયલ ફંક્શન, ડિગ્રી 1, આइडेंटिटी फंक्शन, ના રે ભાઈ, કશું જ નહીં. સિમ્પલ કોન્સ્ટન્ટ ફંક્શન. આ સાइन स्क्वेर प्लस कॉस स्क्वेर है इसलिए છે. આ બધી લોજિક્સ કહેવાય. ઓકે, હા. ફરીથી આવ્યો ચંદુ સિસ્ટમ આપણી. ચંદુ સિસ્ટમ. ચલો એફ ઓફ એક્સ બધું પહેલાં ફાઇન કરી રાખીએ. 2x + 3. એફ ઓફ 2x શું થાય? ચલો એક્સને બદલે 2x મૂકવાનું એટલે 2 ટાઈમ્સ 2x + 3 એટલે 4x + 3 કહેવાય. તો આ બધું જ નાખો મેનામાં તો 4x + 3 - 2 ટાઈમ્સ 2x + 3 + 3. સો 4x + 3 -4x -6 + 3 सब कुछ कैंसल. आंसर 0. चंदू सिस्टम. वेरिएबल चेंज करो, फंक्शन चेंज थी जाए. हाँ, पढ़ो क्वेश्चन पढ़ो. चलो क्वेश्चन पढ़ो. बस अभी थोड़े बहुत ही रह गई है. डोमेन ऑफ एस पूछा है. हाँ, डोमेन पूछू. एक्स इज रिलेटिवली प्राइम. सर आ शू है? ये क्या है भाई? रिलेटिवली प्राइम एने कहवाय को प्राइम. अभी को प्राइम नहीं आ रहा है तो भाई मैं क्या कर सकता हूँ?
જેનો HCF 1 આવે એને કહેવાય કોપ્રાઇમ. બે નંબરના જેના HCF, તમે એવું જરૂર નથી કે બંને પ્રાઇમ જ હોય, પ્રાઇમમાં જો હોય એવું જરૂરી છે કેમ? 4 અને 7 નો HCF 1 જ આવે, બરાબર ને? કેમ? કેમ કે 4 પ્રાઇમ નથી તો પણ HCF 4 અને 7 જોડે તમે કયા બે નંબર લો છો? રિલેટિવ પ્રાઇમ છે, એકલા પ્રાઇમ હોવા એવું છે. હા, બે પ્રાઇમ નંબરના તો HCF 1 જ આવે, પણ એવા બે નંબર લો કે જેના પ્રાઇમ 1 આવે, જેના HCF 1 આવે એને કો પ્રાઇમ કહેવાય. સો રિલેટિવલી પ્રાઇમ. તો તમારે શું કરવાનું છે? ધ ડોમેન ઓફ S તો આપણે બનાવીએ, ચલો રોસ્ટર ફોર્મ બનાવો એટલે કામ થઈ જાય. તો x છે એ તમારે ક્યાંથી લેવાનું છે? x છે એ ઓલવેઝ પહેલામાંથી જ લેવાનું, બીકોઝ એ રિલેશન ઇઝ ડિફાઇન્ડ ફ્રોમ ધીસ ટુ ધીસ, એટલે x આમાંથી લેવાનું છે, y આમાંથી લેવાનું. ચલો 2 કોની જોડે બનાવી શકે? HCF 1 આવે એવું, એટલે 2 ની જોડે 3 બી લઈ શકાય, 2 ની જોડે 6 ના લઈ શકાય, કેમ કે 2 અને 6 નો HCF 1 થઈ જાય. તો 2 ની જોડે 7 લો, પતી ગયું. હવે 3 ની વાળી, 3 ની જોડે 3 ના લેવાય, 3 ની જોડે 6 ના લેવાય, 3 ની જોડે 7 લેવાય. ચાલો 4 લેવાશે, 4 અને 3 લેવાય ને ભાઈ, 4 અને 6 ના લેવાય, 4 અને 7 લેવાય. ચાલો 5 અને 3 લેવાય, બંને પ્રાઇમ છે. 5 અને 6 લેવાય, કો પ્રાઇમ છે. 5 અને 7 લેવાય. ડોમેન તો ભાઈ બધા જ આવ્યા ને, 2 3 4 5 બધું આવ્યું ભાઈ. રેન્જ પૂછ્યું હોય તો એ બધું જ આવશે, 3 6 7. આમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંયા જે બનાવવું છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. આને ખરેખર રોસ્ટર ફોર્મમાં પૂછવો જોઈએ, એક રોસ્ટર ફોર્મ બનાવીને આપો, બટ એને ખાલી ડોમેન જ પૂછવું છે. નોટ ટુ વરી, બધી નંબર્સ આવશે, પણ એની સામે એવા નંબર લેવાના કે આ બધાના HCF 1 છે. જો કોઈ HCF તમારે 1 સિવાય નથી મળતો. સિમ્પલ. ચાલો હવે થોડુંક શાંતિ. ઓહો હો, આમાં તો બધું બહુ મિક્સિંગ છે ભાઈ, બહુ બધું આપ્યું છે. બધા R થી R, Z to Z, Z to Z, Z to Z. ઓકે, આ બોક્સ ફંક્શન છે. આ યસ, એ લખવાનું રહી ગયું છે, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન છે. તો એનો આન્સર તો Z જ આવે ને. આનો તો રેન્જ જ પૂછ્યું છે બધાનું. યસ, આનો તો રેન્જ છે. હવે બોક્સ ફંક્શનનો એ Z આવે તો એની અંદર તમે x+1 કરો તો એ શું ફરક પડે? Z જ આવે ને ભાઈ. Z જ આવશે. મૂકી જો, કોઈ બી મૂકી જો એટલે તમને ખબર પડે. સો આનો આન્સર Z ફિક્સ છે. ચાલો ઓકે, ધેન મોડ્યુલસ x Z નો આન્સર એ બી n આવે ને. હા, કેમ કે આના બધા નેગેટિવ આન્સર પોઝિટિવ થઈ જાય, એટલે નેચરલ નંબર બી આવશે અને 0 બી આવશે, એટલે n યુનિયન 0. તો એક જ ઓપ્શન મને દેખાય છે, ડી ઓપ્શનમાં જ બધું પતી ગયું છે. જો બીજા ઓપ્શન્સથી બધું રેડી થઈ ગયું છે. તો એ ચેક કરીએ. -1/n Z મૂકો, ચલો તો કાં તો પોઝિટિવ 1 કાં તો નેગેટિવ 1 આવી રહ્યું, અને -1/n ઇન્ટુ n છે, આ ઇન્ટુ n છે, તો એમ પણ Z જ આવશે. એટલે 4th ઓપ્શન તમારો આન્સર છે. તમે ચેક કરો એટલે ઓટોમેટિક મળે. આવું બધું નથી, બટ આવા ક્વેશ્ચન્સ પૂછી છે. હું કહું આને મેચ ધી ફોલોઈંગમાં બી બનાવી શકે તો બી કંઈ પ્રોબ્લેમ છે, મેચ ધી ફોલોઈંગ બી થઈ શકે એમ છે. ચોખ્ખું એટલું સમજવાનું, થોડીક વેલ્યુઝ દિમાગમાં વિચારવાની, વેલ્યુઝ લખીને ટ્રાય કરવાનો, અને BSQ ક્વેશ્ચન્સ, એટલે બહુ મેથડ કરવી જરૂરી નથી. એના જેવો બીજો ભાઈ હશે જો. અરે આ તો હમણાં જ કર્યો, x+ મોડ્યુલસ x. ચાલો બોલો. પોઝિટિવ લઈએ તો 2x, નેગેટિવ લો તો 0. તો એનો મિનિંગ કે R+ યુનિયન 0, એને મિનિંગ કે બે ઓપ્શન છે ફર્સ્ટ માટે, B અને C. ચલો બીજું ચેક કરીએ. R+ યુનિયન 0, આનો આન્સર R+ જ આવે, કેમ કે સ્ક્વેર રૂટનો આન્સર ઓલવેઝ પોઝિટિવ આપે, તો એ પણ B અને C સેમ છે. હવે ત્રીજાથી અલગ પડશે. ચાલો n to n છે. હવે આનો n મૂકું, 1 મૂકું તો 1 + 1 2 થી સ્ટાર્ટ થાય ગાડી, 2 મૂકું તો 3 આવે, એટલે 1 ક્યારેય નહીં આવે. તો એનો પતી ગયો ને, n-1, 2 ક્યારેય નહીં આવે. અને x માઇનસ બોક્સ ઓફ x, બટ અહીંયા નેચરલ નંબર છે બેટા, R2R નથી. નેચરલ નંબર હોય એટલે કોઈ બી વસ્તુ મૂકો આન્સર 0 જ આવે. જોજો, આનો તમે પેલો 0 to 1 ના લખીને બેસતા. ઘણા લોકો આ વિચારશે, પણ અહીંયા થોડુંક અલગ થઈ ગયું છે. બાકી હું તો કહું, મારા જેવો કોઈ ટીચર હોય ને તો છેલ્લા ઓપ્શનમાં જ બદલી નાખે, 0 to 1 લખીને આવશે. કેમ કે હમણાં જ કરાયું એટલે. પણ એમાં જોવાનું બેટા, એ R થી R હતો એટલે 0 to 1 આવે, બટ n છે એટલે 0 ફિક્સ આવે, કેમ કે કોઈ બી નેચરલ નંબર મૂકો આન્સર 0 છે. રેડી? ડન. બહુ જ મસ્ત સિરીઝ ચાલી આપણી, 2 પાર્ટમાં કરી, બટ મજા આવી ગઈ. ઓકે,
તો ચાલો નેક્સ્ટ સિરીઝ નેક્સ્ટ ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. બધું ફરીથી રિવાઇઝ કરતા રહેજો, તમારી નોટ્સમાં લખતા રહેજો, ક્યાં ક્યાં કન્સેપ્ટ બધી જ વેરાયટીઝમાં લીધી છે. ઓકે, અને હવે પછીના ચેપ્ટર્સમાં પણ એ રીતે જ થવાનું છે. તો ચાલો બધાને ટાટા બાય બાય, બેસ્ટ ઓફ લક, ट्राई करता रहो. मिलते हैं अगले लेक्चर्स के साथ.